મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચિત મહિલા 2025 જોઈશું. એટલે કે 2025માં જે મહિલાઓ વિશે ચર્ચા થઈ હોય, કાંઈક પણ તેમણે આગવું કરી બતાવ્યું હોય અને જે આપણી આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય તેવી તમામ મહિલાઓ આપણે આની અંદર આવરી લીધેલી છે. ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર CISFની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એનું પૂરું નામ થાય છે. અને એવરેસ્ટ પર વિજય મેળવનાર પ્રથમ મહિલા બની ગઈ છે ગીતા સામોતા. ઓપ્શન A સાચો જવાબ છે. ગીતા સામોતા એક ભારતીય પર્વતારોહક છે. તેમણે એક જ સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોત્સે બંને સફળતાપૂર્વક સર કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતના ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપનાર 2 મહિલા અધિકારીઓ કોણ છે? જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે આ મહિલા અધિકારીઓ છે તે સામે આવી અને દેશને બધી માહિતી આપતી હતી. તો કોણ છે તે? વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ આ છે અને કર્નલ સોફિયા કુરેશી આ છે. જવાબ આવશે ઉપરોક્ત બંને. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનાના એક વીર મહિલા અધિકારી છે. 2025ના 79માં સ્વતંત્રતા દિવસની પરેડમાં તેઓ કૂચ કરતા સૈન્ય દળનું નેતૃત્વ કરી ઇતિહાસ રચ્યો છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના એક પ્રતિષ્ઠિત અધિકારી છે જેઓ સિગ્નલ કોર્પમાં સેવા આપે છે. તેઓ 2016માં વિદેશી લશ્કરી કવાયતમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. તેઓ ગુજરાતના વડોદરાના વતની છે, તો એ પણ યાદ રાખજો. ક્યાંના છે? વડોદરાના. મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ જીત્યો છે. તમે અહીં જોઈ શકો. મિસ વર્લ્ડ 2025નું આયોજન છે તે આપણા ભારતમાં કરવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખજો. ઓપલ સુચાતા ચુઆંગશ્રી થાઇલેન્ડના એક પ્રખ્યાત ગાયક, અભિનેત્રી અને પ્રસ્તુતકર્તા એટલે કે પ્રેઝેન્ટર છે. તેઓ ખાસ કરીને ટેલિવિઝન શો અને કોન્સર્ટમાં તેમની પ્રતિભા માટે જાણીતા છે. તેઓ થાઈ મનોરંજન ઉદ્યોગમાં લાંબા સમયથી સક્રિય છે અને તેમની બહુમુખી પ્રતિભા માટે સન્માનિત છે. રાષ્ટ્રપતિના એટ ધ કેમ્પ એટલે કે ADC તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ નવા ADC બનેલા છે યશસ્વી સોલંકી. તમે અહીં જોઈ શકો. રાષ્ટ્રપતિની સાથે પણ તેઓ છે. આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે વર્તમાનમાં. તો યશસ્વી સોલંકી યાદ રાખજો. યશસ્વી સોલંકી ગુજરાતના ભારતીય વાયુસેનાના ફ્લાઇંગ ઓફિસર છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિના નવા એટ ધ કેમ્પ એટલે કે ADC તરીકે નિયુક્ત થયા છે. આ પદ પર તેઓ સૌથી યુવા ADC બન્યા છે, જે એક સન્માનનીય પદ છે અને તેઓ રાષ્ટ્રપતિના નિકટના સહાયક તરીકે ફરજ બજાવે છે. જસ્ટિસ KS હેગડે એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો તે સુધા મૂર્તિને એનાયત કરવામાં આવ્યો છે. સુધા મૂર્તિ છે તે ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિ છે તેમના વાઇફ છે. સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય લેખિકા છે. તેમણે કન્નડ, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો લખ્યા છે. સામાજિક કાર્યો અને સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા અનેક પુરસ્કારો છે તે એનાયત કરવામાં આવ્યા છે. માલદીવ્સ ગ્લોબલ ટુરિઝમના એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? માલદીવ્સ ગ્લોબલ ટુરિઝમના એમ્બેસેડર બન્યા છે કેટરીના કૈફ. ઓપ્શન D. કેટરીના કૈફ એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડલ પણ છે. કયા દેશે ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO લીના નાયરને કમાન્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર સન્માનથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમે કર્યા છે. ઓપ્શન C. લીના નાયર એક ભારતીય બિઝનેસ એક્ઝિક્યુટિવ છે અને હાલમાં ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના વૈશ્વિક CEO છે. આ પહેલાં તેમણે યુનિલિવરમાં ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર તરીકે કામ કર્યું હતું. તેઓ ભારતીય મૂળના કેટલાક મહાન વૈશ્વિક CEOમાંના એક છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEOનું પૂરું નામ થાય છે. ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનવાનું સન્માન કોને મળ્યું છે? પ્રથમ મહિલા ફાઇટર. જવાબ આવશે આસ્થા પુનિયા. ઓપ્શન A સાચો જવાબ છે.
ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે અવની ચતુર્વેદી, મોહના સિંહ અને ભાવના કંઠનો સમાવેશ પણ થાય છે. આ ત્રણેય 2016માં ફ્લાઇંગ ઓફિસર તરીકે જોડાયા હતા. તેઓએ MiG-21 બાયસન જેવા ફાઇટર જેટ ઉડાવવાની તાલીમ પણ લીધી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 80મા સત્રના પ્રમુખ અન્નાલેના બેરલોકની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન સી. અન્નાલેના બેરલોક જર્મન રાજકારણી અને રાજદ્વારી છે. તેઓ જર્મનીના વિદેશ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને 2025થી તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે કાર્ય કરે છે. કયા કન્નડ લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો છે? તો એ છે બાનુ મુસ્તાક. બાનુ મુસ્તાકે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે. મે 2025માં હાર્ટ લેમ્પ કૃતિ માટે 2025ના આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે. મુસ્તાક પ્રથમ કન્નડ ભાષાના લેખક છે જેમના કાર્યને આ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું હતું. દીપા ભાસ્તીએ અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો, તેથી આ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બન્યા છે. જો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ છે તે માત્ર અંગ્રેજીમાં લખાયેલ જે બુક્સ હોય તેને જ આપવામાં આવે છે. એટલે કન્નડ ભાષામાં જે બાનુ મુસ્તાકે લખ્યું હતું તેનો અનુવાદ કર્યો હતો દીપા ભાસ્તીએ. કઈ ભાષામાં? અંગ્રેજી ભાષામાં. અને તેને એવોર્ડ મળ્યો છે. એટલે દીપા ભાસ્તીને પણ મળ્યો છે અનુવાદક તરીકે અને બાનુ મુસ્તાકને પણ મળ્યો છે મુખ્ય કૃતિ માટે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે કંગના રણાવતની નિમણૂક કરવામાં આવી છે. કંગના રણાવત એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે. તેઓ વિધાયક પણ છે. તેઓ 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 5 ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે IOCના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ બન્યા છે ક્રિસ્ટી કોવેન્ટ્રી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ તરવૈયા એટલે કે સ્વિમર છે ક્રિસ્ટી કોવેન્ટ્રી ઓલિમ્પિકમાં 7 મેડલ જીતનાર એકમાત્ર આફ્રિકન મહિલા છે. તેમને 2012માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લેટ કમિશનમાં ચૂંટવામાં આવ્યા હતા. તેઓ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ IASP પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ છે? પ્રથમ ભારતીય બની ગયા છે જાનવી ડાંગેતી. ઓપ્શન એ સાચો જવાબ છે. જાનવી ડાંગેતી એક ભારતીય અવકાશ ઉત્સાહી છે જેણે 19 વર્ષની ઉંમરે નાસાની ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. તે આ સિમ્યુલેટેડ માર્સ મિશનમાં ક્રૂ સભ્ય તરીકે પસંદ થનાર સૌથી નાની વયની અને પ્રથમ ભારતીય છે. હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તે બની ગયા છે દીપિકા પાદુકોણ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. દીપિકા પાદુકોણ ઓમ શાંતિ ઓમ માટે 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. શ્રેષ્ઠ મહિલા નવોદિત અને ફ્રેશ ન્યૂ ફેસ ઓફ ધ યર ઉપરાંત તેમને ગોલિયો કી રાસલીલા, રામલીલા અને પીકુ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. તેમને ગ્લોબલ અચીવર્સ એવોર્ડ 2021 પણ મળ્યો છે. કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ એટલે કે KSDLના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તમન્ના ભાટિયા. ઓપ્શન બી. પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે સેરેના વિલિયમ્સને એનાયત કરવામાં આવ્યો છે. ઓપ્શન એ. સેરેના વિલિયમ્સ એક અમેરિકન ટેનિસ ખેલાડી છે જેને અત્યાર સુધીની શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓ પૈકીની એક માનવામાં આવે છે. તેમણે 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ ટાઇટલ જીત્યા છે. કેટલા? 23 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. જુલાઈ 2025માં સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? સુરીનામ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જેનિફર સિમોન્સ. ઓપ્શન બી. જુલાઈ 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી CCIના મહિલા વિંગના સહ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો
તો અહીં જવાબ આવશે પ્રિયંકા કક્કર, ઓપ્શન સી. બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6ના પ્રથમ મહિલા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? MI6ના પ્રથમ મહિલા વડા, અહીં જવાબ આવશે બ્લેઝ મેટ્રેવેલી, ઓપ્શન એ. ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મહિલા સિંગલ્સ, જવાબ આવશે મેડિસન કીઝ, ઓપ્શન એ. તમે ફોટોમાં જોઈ શકો મેડિસન કીઝ છે. ધ લકી વન્સ પુસ્તક માટે શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ધ લકી વન્સ પુસ્તક માટે જવાબ આવશે જારા ચૌધરી, ઓપ્શન સી. જુલાઈ 2025માં IIT ગુવાહાટીના કયા વિદ્યાર્થિનીને કોમનવેલ્થ યુવા શાંતિ રાજદૂત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? તો તેનું નામ છે સુકન્યા સોનોવાલ, ઓપ્શન ડી. હોકી ઇન્ડિયા એવોર્ડ 2024માં ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ સવિતા પુનિયાને મળ્યો છે, ઓપ્શન એ. કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે અથવા એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે 4 મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આ ચારેય વ્યક્તિઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. મનુ ભાકર શૂટિંગના ખેલાડી છે, પછી હરમનપ્રીત સિંહ છે તે હોકીના કેપ્ટન છે, પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક્સ છે, ઊંચી કૂદ માટે ફેમસ છે, અને ડી ગુકેશ છે તે વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનેલા છે. શતરંજના ખેલાડી છે અથવા ચેસના ખેલાડી પણ કહી શકો. આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે નીતાંશી ગોયલે જીત્યો છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. નોર્વેનો હોલબર્ગ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? હોલબર્ગ પુરસ્કાર 2025 ગાયત્રી ચક્રવર્તી સ્પિવાકને આપવામાં આવ્યો છે, ઓપ્શન ડી. ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેના સચિવ બનાવવામાં આવ્યા છે દીપ્તિ ઉમાશંકરને, ઓપ્શન એ. નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે નેટુમ્બો નંદી નદેતવાહ, ઓપ્શન ડી. હોનર ગ્લોબલ રિચ લિસ્ટ 2025માં ટોચની 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ટોપ 10માં સામેલ થઈ છે. પ્રથમ 10માં નામ છે રોશની નાદર. આ છે રોશની નાદર, ઓપ્શન બી સાચો જવાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન અને તેમના નવા ખાનગી સચિવ કોણ બની ગયા છે? નિધિ તિવારી બની ગયા છે, ઓપ્શન બી સાચો જવાબ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RBIના ડેપ્યુટી ગવર્નર, જવાબ આવશે પૂનમ ગુપ્તા, ઓપ્શન એ. કોમનવેલ્થ ઓફ નેશન્સ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? પ્રથમ આફ્રિકન મહિલા છે શર્લી બોચવે, ઓપ્શન એ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એટલે કે ED તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવશે સોહિની રાજોલા. આ છે સોહિની રાજોલા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન BWFના નવા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? BWFના પ્રેસિડેન્ટ ઇલેક્ટ થયા છે, જવાબ છે ખુંચિંગ પટામા લિસાવાત્રકુલ, ઓપ્શન ડી. ત્રિનિદાદ અને ટોબેગોના નવા વડાપ્રધાન તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? ત્રિનિદાદ અને ટોબેગોના નવા વડાપ્રધાન, જવાબ આવશે કમલા પ્રસાદ બિસેસર, ઓપ્શન ડી. ભારતીય મહિલાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સશક્ત બનાવવા માટે AI કિરણ પહેલ કોણે શરૂ કરી છે? કિરણનું નામ યાદ રાખજો, AI કિરણ પહેલ. તો તે કીર્તિકા રેડ્ડી દ્વારા શરૂ કરવામાં આવી છે. હરિયાણા સરકારે ભારતના પ્રથમ નવા રચાયેલા ફ્યુચર ડિપાર્ટમેન્ટના કમિશનર અને સચિવ તરીકે કોની નિમણૂક કરી છે? તો હરિયાણા સરકારે નવો ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે ફ્યુચર ડિપાર્ટમેન્ટ, અને તેના પ્રથમ કમિશનર અને સચિવ તરીકે નિમણૂક થઈ છે અમનીત P. કુમારની, ઓપ્શન ડી.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા કોણ બન્યા છે? ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા, જવાબ આવશે સુઝેન લે, ઓપ્શન એ. કેનેડાના વિદેશ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિતા આનંદની નિમણૂક કરવામાં આવી છે કેનેડાના વિદેશ મંત્રી, આપણા ભારતીય મૂળના છે. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025, જવાબ આવશે ડૉક્ટર મારિયાંગેલા હંગેરિયા, ઓપ્શન સી. 97માં એકેડમી એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, એકેડમી એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડની વાત છે. જવાબ આવશે મિકી મેડિસન, આ છે મિકી મેડિસન, અને અનોરા મૂવી માટે તેઓને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે, ઓપ્શન સી. માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025, જવાબ આવશે સાયમા જાવેદ, ઓપ્શન બી. સાયમા વાજેદ છે, જાવેદ નથી, વાજેદ યાદ રાખજો. કયા મિશનથી નાસાના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા ફર્યા છે? મિશનનું નામ પૂછેલું છે, જવાબ આવશે ક્રૂ 10 મિશન, ઓપ્શન બી. કયા ભારતીય મૂળના અવકાશ યાત્રીએ અવકાશમાં સૌથી વધુ સ્પેસવોકનો નવો રેકોર્ડ બનાવ્યો છે? તો તે આપણા ભારતીય મૂળના છે, ગુજરાતી મૂળના છે, ગુજરાતના છે, સુનિતા વિલિયમ્સ, ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતની મુલાકાતે આવેલા તુલસી ગેબાર્ડ કયા દેશના ગુપ્તચર વડા છે? તુલસી ગેબાર્ડ, જવાબ આવશે અમેરિકાના ગુપ્તચર વડા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 29 વર્ષ પછી કયા દેશની મુલાકાત લેનારા બીજા ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે? જવાબ આવશે સ્લોવાકિયા, ઓપ્શન બી. કેરલેસ પીપલ પુસ્તકના લેખક કોણ છે? કેરલેસ પીપલ પુસ્તકના લેખક સારા વ્યાન વિલિયમ છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતના પ્રથમ મિસેસ ગ્લોબ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025ના વિજેતા કોણ બન્યા છે? તો તે અનુરાધા ગર્ગ બન્યા છે. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલ દ્વારા ભારતમાંથી તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ચેનલ તમે અહીં જોઈ શકો, તેના એ લક્ઝરી બ્રાન્ડ ચેનલ છે અને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની ગયા છે? અનન્યા પાંડે બન્યા છે, ઓપ્શન સી. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે આઈટીયુના ડાયરેક્ટર પદ માટે ભારતે કોને ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે? તો જવાબ આવશે એમ રેવતીને નોમિનેટ કરવામાં આવ્યા છે, ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. જોઈએ, પ્રથમ પ્રશ્ન છે ભારતની મુલાકાતે આવેલા તુલસી ગેબોર્ડ કયા દેશના ગુપ્તચર વડા છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. બીજો પ્રશ્ન, નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ છે? ત્રીજો પ્રશ્ન, કયા કન્નડ લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.